બસ નહીં ભાઈ ફ્રેશ થઈ ગયું હું હવે આ ઊંઘવા દો દે મને ખાટલા ભત્રીજા જાગ ને હા અરે ચમ કોઈ આડો પડે ફૂડા ને કાકા હું મોડું થઈ હું રહ્યો તો મોડ ક્યાં ગયો તો નવરાત્રી જોવા જતો વેરી માં નવરાત્રી જોવા જતી હોય તે જોઈને આવ્યો હું જોઈને તમે ચાંગા જતા એટલે પેલા કાન આપણે એ આઉટ રાખ્યો તો તો શું કર્યું આવડનું એ આવડમાં તો બુડો છેતરી ગયો હું તો જબરદસ્ત ના છેતરી ગયો કેવી રીતના છેતરી છે એમ તો કયો એટલે પેલા ચુંડાજી રહ્યા ને હા એમાં તો છેતરી જબરદસ્ત ના છેતરી ને સીધે ખબર તને હા મારા ભોય નાખ્યો ઉગાડો તો તમે ત્યાં ખાઈ નતા ગયા તો તમારે ભોય ના નાખાય એમને પણ હવે સીધી જાય આપણે શું કરું કેમ તો કોણ લઈ ગયો આવડ યાર પેલો ચુંડો લઈ ગયો ચુંડો તો વાંચો નહીં તમતાર હું એ તો બેઠો હું તમારા માટે હા કરીએ તો કોકાડો ત્રીજા બોલો કાકા મારે આવડનું સપનું હતું પણ સપનું પૂરું ના થયું એવું હોય હેડો તાર મારા સંગાત અત્યારે ચાલે લઈ જઈશું હેડો ને તમે હાલે હવાર પડવા આવી અને પૂરા દે પાણી પી લેવા દે પેલા પેલા આવડ જોવા દે મારો આવડ હું રાતે જીતીને આવ્યો તો થાચો પાછો આવે ડાયરેક્ટ ખોઈ ગયો ભાઈ આવડે હરખો મેળવા નહીં રહ્યો આવડ જોવો પડશે આવડ તો ખોઈ ગયો હોય આવડ હવે કોણ લઈ ગયો છે બધો રાતે થાચો પાછો ડાયરેક્ટ ખોઈ ગયો બાર ખાટલો પડે તો મારતો મારે હવે જોણ કરવી પડશે કોકને કેમ ના મારે હવે લાલભાઈ પૂછવા દે લાલભાઈ કેવું પડશે મારે આયરન લાલભાઈ કેવો ઊંઝા જોત ખરા લાલભાઈ બાળી રે શું થયું એટલે પેલો આ યાવટમાં તમે ચમ ભૂલા પડ્યો હા હું તમને એક વાત કહેવા આવ્યો હું હા હું આપણે પેલી રાતે મેં જેટલી મહેનત કરી હતી તમને ખબર હે જેટલી મહેનત કરીને હું એવોર્ડ જીત્યો તો એવોર્ડ તો ખોવાણો હોય કોઈક ચોરી થઈ ગયું એવું લાગે મને તો એટલે તમારે યાવટમાં તો ટોક ભાઈ ગયો પેલા આખી રાત એટલે ક્યાં આડો તમે ઈ હાથકી જતી રહી મને લાગે સવારે જબ બતાડું પછી મારે બહુ જાય એવું આ યાવટમાં ભાઈ ગયો અને હવે મને લાગે પરણે ઊંઘાઈ હતી બરાબર શું કરશો મારું હું તો જેટલી મહેનત થી એવોર્ડ જીત્યો 3500 ના તો બૂટ લાવ્યો તો મહેનત કરવા માટે કોણ લઈ ગયું સી ખબર હવે કોણ લઈ ગયો છે અને તમે એમ ચકન મેલ્યો મેં હંતાડ્યો તો કમર બધા વાંકી દીધા હતા ડાયરેક્ટ મોઈન થાચો પાછો ડાયરેક્ટ બહાર આવીને હોઈ ગયો તે છોકરા બોકરા કોઈ રંબા બંબત નહીં લઈ ગયા ના આવે 1 વાગે કોણ આવે રાતે એવું હતું ને ઓય એ વાત આપણે રાતે જ મોડા આવ્યા હતા નહીં ઓય એટલે હું તમારા જોડે આવ્યો એવું છે તો મને લાગે પેલા બે રાહુલ નહીં હોય ને તમને કની પરસાખે મને પેલા કાકો ને પત્રીજો બે જ લાગે એવું હોય મને એવું લાગે એ તો પેલું લાગે તો આખા ગમે છે મારા બેટા છે હીરાવા દીધું નહીં કોઈ એવું હોય તમને ખબર તો હે આપણે ગોતા જવું પડશે એમને પેલો જઈએ ઉભા થાય છો ને પણ પેલું યાદ આવ્યું તો હે નહીં તમે ઉભો કરો એવું કહેશું આવો મેં પાજી નાખ્યો ને મને જ નડ્યા તમે મારે તો એક તો એ તો મળી જાય તમને હું દવા કરાવી દઈશ એવું હે હોય હવે જાવું તો પડશે જ ને તાર શું કરશું કહો હું તમને દવા કરાવી નાખીશું ને ચિંતા ના કરતા પણ એવોર્ડ મળી જાય ને હા એટલે હું તમને દવા કરાવી દઈશ એટલે તમારી દવા તો સાચી હતી પણ મેં હાલ પીડા બેઠી ને હાલ પરણે નાયો ખાધો અને ખાટલા મૂંઝ્યો જ તો મને ખબર છે તમે મારા દખે ચેલું તમે દસ્તી બેઠો છો તમે લાલભાઈ કોણ આવે નોરતા જોવા અડધી રાતે 12 વાગે તો 12 વાગે શું જવું જ પડે ને જોવા નવરાત્રી ચાલુ નવરાત્રી બરાબર પાતો નવરાત્રી પતવાય તો પતવાય હવે પરસાદી લેવા એવું સિલેક્શનમાં ખબર હોય પરસાદી ત્યાં લેવા અમને પરસાદી આપણે ડોહા ખાઈ ગયા હતા
એટલે આરે તો અમે ચાર ટુકડો હે આખા ગામમાં જ્યાં કણ કે બાકી મિલતો નહીં મંદિર એક આપણે પેલા હીરા ખાઈ ગયા છીએ ઓવે આરે જે આગળ ખાઈને આવ્યો છે તો તમે કોને કહો છો? અમે તો બરાબર જીમ હે આ દવા કરાવવા દવા કરાવવા જઈએ મેં પેલા. ભાજી નાખ્યું ને મારી પર આવી બધું હા ભાગે તો તમે. આ ડોશી કહેવાની દવા કરાવો કરાયા તમારા ત્યાં તો દવાખાનું ખુલ્લું હોય અડધી રાતે. એ તો ખોલાવરા છો ડોક્ટર હારા બચ્યા ઓળખી તો હે? ઓવે આવશે તો આવશે હારું હા હેડો. અમે અરે રોટલીઓ જ છે રાતે પરસેથી ખાવા જાય હાલ ભાઈ હા આપણે પેલા ગોમ સેવક ને જુઠ્ઠું બોલી ગયા આપણે જૂઠું જ બોલે ઈ પાછો નહીં 12 વાગે પ્રસાદી ખાવા તોડે જાય ખરેખર હવે પેલા બે રાહુ કરે હોય તો સારું હોય એ તો હવે તમને ખબર હવે તમે કયો એ બે પસાખે એટલે મને ઈ તો વ્યામત તો ઈ બે જ છે તને મારે તો એવોર્ડ મળી જાય ને તો બહુ હોય એ તો નહીં કહેતા કે આરામનું ના હાલે ચકા આરામનું પોતે તમે ભૂલો મને તો તમે મને પાડ્યો અને પેલા એમ સોમભાઈ ને પાડે તા એવું હોય હોય તો મને એવું લાગે આરામનું હું લઈ શકશું એવું જ છે આરામનું જ છે જ તને. હું તો કોઈ 38 રૂપિયા બૂટ લાવ્યો તો ચોરીને લાવ્યો તો એવું ઓવે આ લ્યો આ ખાટલો હુનો પડી રહ્યો હોય એમનો ખાટલો હોય તો ખાટલો થોડો ન પડે આ લ્યો આ કમાળે આડું કરી જ નથી હનાઈ કે લાગે તારે લાગતું નહીં કોઈ જતા લાગે નહીં ખાટલો ખાલી પડે હોય હાથ નહીં લઈ ગયા હોય ને આ કાકો પતિ તો મારા બેટા આટલા વાગે ક્યાં જતા રે એ ખબર જતા લાગે છે કાંઈ આ રીત નહીં લઈ ગયા હોય ને હવે તો હું શું કહું મને દુખાય બહુ કરતા બહુ થાય તમને તરતર થાય એટલે સવારે આપણે હવે કાલ ભેરા થવું વેળો તો હવે તમે આરામ કરી લો બરોબર ને હવે હવે સવારે જે છે બધું સવારે કરશું આપણે સારું સારું હો સારું એટલું બધું હવે ટેન્શન ના લેતા મગજમાં હવે નહીં ટેન્શન લો તમે બેઠા હો ને આખા હવે હું તો બેઠો છું સારું મારે થાય એટલું હું જ કરીશ કોશિશ બરાબર સારું સારું ચલો મારે હવે બોમ્બ બોમ્બ લગાવજો એટલે મટી જાય બોમ તો નહીં પેલા ડૉક્ટર શીખે પટા ના માથે થારું એવું હોય હવે એટલે કે મારે તો એક તો ટોરાને વખવાઈ જાય ટોરાને ચાર લેવાની ચાર પૂરો ને એવું કોણ કરશે સારું તમે ઘર આવી ગયો હવે આ મારું આવી ગયું હાર હા મેલું આવું તમે તો હો ના ના હું જતો રહી હા હા જાઓ અરે સુંદરજી, હા ગોમ સેવક આવો આવો તમે હજુ બેસી રહ્યા છો? આપણું જો ને તમને હમણાં તમને જુઠ્ઠું બોલી ગયા બેહો બેહો તમ આમાં આપણું પેલું મેડલ નતું મળ્યું મને હા એ ચોરી થઈ ગયું હોય ના હોય ઓય કેમ કેવી ચોરી થઈ ગઈ? મેં વળી વળી મેલ્યું હતું હું રાતે વળી થાચો પાછો એ ડાયરેક્ટ ખોઈ ગયો વસ્તુ મેળીને મેડલ ના હોય ઓવે તો મારી જોડે કોન્ટેક્ટ છે. એવું હોય તો કોનો કોન્ટ્રાક્ટ હે એ સીઆઈડી છે, તો બોલાવવા પડશે એમને જબરજસ્ત સાહેબ છે. તમે કિંમતી વસ્તુ લવરાય તો ખબર હે ને હોય એ ચોરી થઈ ગયો હવે મારે એમને તમે બોલાવતા સાહેબ જબરજસ્ત કડક છે. એના હાથમાં કોઈ આજ સુધી ચોર બચ્યો નહીં. તો પછી બોલાવતા તો કોન્ટેક્ટ કરું તાણ? સારું સારું કરો કરવો ને? હવે ફોન કરો તા સારું હેડો હો. કરો હેલો સર, નમસ્તે. હા નમસ્તે નમસ્તે. શું કરો છો? બેઠો છું. બેઠા છો એમ? હા તો આપણે એક કેસ સોલ્વ કરવાનો હોય. હા બોલો ને. કેસ સોલ્વ કરવાનો હોય. કરી નાખીએ. હા તો આવવું પડશે અત્યારે રાત્રે જ. અત્યારે હાલ હા અત્યારે હાલ જ આવવું પડશે. અત્યાર સુધી તો હલો હા હા અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? ત્યાં ગયા હતા પણ હવે ઇમરજન્સી છે. આ કેટલા વાગ્યા રાતના તમે જોતો ખરો ટાઈમ? એ ટાઈમ તો જોયો મેં પણ આટલું કરો હવે રિક્વેસ્ટ કરું તમને. સારું ચાલો તો કેટલી વાર લાગશે? આવી જાઉં કલાકમાં તો. કલાકમાં એમ? હા તો સારું આવો, હું મોર જ બેઠો છું. એ સારું સારું. એ સારું હો. યા શું કીધું સાહેબે એ કીધું આવે જ છે. હા એમ ને હા
સાહેબ આવો આવો હા રોહિતભાઈ તમે હા હા હું પોતે અરે હા ચાલો આ બેઠા ચુંડાજી ચુંડાજી તમારું નામ? આવો આવો સાહેબ બેહો બેહો કેવું ચાલે ચુંડાજી તમારું ભાઈ જો આ તો નિરાશ થઈને બેઠા અમે એવું ચોરી થઈ ગઈ શું કરે સાહેબ ચોરી થઈ ઓય બરાબર અમારો એક પ્રોગ્રામ રાખ્યો હતો બધી મેડલ ચોરી થઈ ગઈ અમારે બરાબર બીજું શું થયું ડિટેલમાં મને જણાવો તો ખબર પડે મને આગળ પછી રિટર્ન વળી અમારે કેવું ખબર હે એવું હોય એમ તમને કોઈના પર શક ખરો ઓય કાકા ભત્રીજા પર શક હે બરાબર તો ચલો આપણે તપાસ કરી લઈએ ત્યાં શું લઈને આવ્યા સાહેબ તમે આપણે બ્લેક ઘોડા સ્કોર્પિયો આ લઈને આવ્યા હા અમમાં ધોતી વાળી દે ધોતી ના પડી રે એવું ખાલી બેહો એક વાર ખબર પડે હે પલ ભલા ના હોય પરસેવો વસૂટી જાવે કેમ તો ચુંડાજી બેસી જાઓ સ્કોર્પિયો તમે બેઠા નહીં આજ સુધી એવું હે એ સ્કોર્પિયો લઈને આવ્યા સાહેબ બેસી જાઓ એક વાર બેહો ખાલી ધોતી તોડ નાખશે યાર મારું શોખ ની હવે ખબર આવું તમને હાલો મેં ફાતે બે હાથે નહીં ફાવે હટા જઈએ જેવું કરવું એવું સાહેબ તમે જવા દો અમે આવીએ સાહેબને રસ્તો નહીં બતાડવો પડે શું કહે આપણે હેડે જઈએ કશો બેંક કરે હરી સોમભાઈ કરાડો ચલો આપણે બ્લેક પડાવ એમ તો તમારી હા રાખી દો અહીંયા સાહેબ ગાડી લઈને આવ્યા શું લઈને આવ્યા એટલે આ ગાડી નહીં આ તો ખટારો ગાડી કહેવાય ખટાર ચકુક ચોરી છે થારું આ સાહેબ કહેવાય બરોબર સાહેબ કઈ બાજુ સોમભાઈ રહે એ આપણે આગળ જ કરે બરાબર એટલે સાહેબ સાહેબ આવે ને આખો ભત્રીજો કાપો બદલી જો અત્યારે ક્યાં રાખો ભાઈ તમે બે જણા બજારમાં જતા સાહેબ બજારમાં શું લેવા તારે બજારમાં મેડલ લઈ લેવા ગયા હતા બજાર બંધ હતી કરાય સાચી વાત સાહેબ બજારમાં જ ગયા સાચું કયો સાચી સાચી સાચું બોલજો. આની પર શક લાગે આ સોમલો વિચિત્ર હે સોમલા પૂછી જો મારા ભત્રીજાના અંગત સાચી વાત બજારમાં જ ગયા બરાબર તમારી પર આરોપ લાગ્યો એક ચોરીનો ચોરીનો આરોપ લાગ્યો હા ચોરીનો આરોપ લાગ્યો ચોરી તો અમે સાહેબ નહીં કરી ચોરી સાચું કયો સાચું કહું છું આ ભત્રીજો પૂછ્યું ભત્રીજો હા તમારા કાકાને છોગન મારા કાકા છોકરા નહીં સાચું સોમલા મને તારી પર મને એક વાત ખબર મેં તમે પોઈ નાખ્યો તો ખબર હે મને લાગે તું જ મેડલ ચોરી જો લાગે હું સાહેબને લઈને આવ્યો પણ ચુંડાભાઈ એવું નહીં મેં ક્યાં ચોરી કરી છે સાહેબ અમને તલાશી લઈ લો બીજા બીજા ચેક કરી લો આ ચેક કરવું પડશે તમારું આગળ જોઈ લો લ્યો ચેક કરી લો હું કોઈ જાઉં તો હા તો ભત્રીજા ઊંઘો જા એ તલાશ લઈ લો સાહેબ અમને જોડે તો ભાઈ કશું હોય નહીં બરોબર તો હવે શું કરશું આગળ તો ભાઈ હવે તો આપણે આના હંગત લઈ લઈએ સોમભાઈ સોમભાઈ તો જોહે અંગાત આપણે હવે હા યાડો તો હું કોઈ જાઉં હા તો ભત્રીજા ઊંઘો જા સોમભાઈ હંગત લઈ લઈએ યાડો ચલો ચાલો આપણે સોમભાઈના ઘરે તો કોઈ મળ્યું નહીં તો ચુંડાજી તમારા ઘરે જવું પડશે હવે તો આપણે લઈ લો તલાશ તમે હા ચલો ચેક કરી લઈએ આપણે ત્યાં એ વાકડ મેલો તો સાહેબ હા આ જગ્યા પર મેલે તો મેં બરાબર વાહન ચોરી થઈ ગયો તો એવું એ મસાલો ખાઈને પાઉચ મિલેલું અહીંયા જો હા તમે તો સીઆઈડી વાળા તમારે ગોતી કહો ક્યાં નો તો મેલે આ દંડો કોનો આ દંડો તો આપણા લાલભાઈ નો હોય ઓએ આ પાછા લાલભાઈ કયા આયા પાછા દંડો લાલભાઈ નો હોય હે ભાઈ લાલભાઈ નો નાતા નાતા નતા દંડો લીધો લાલભાઈ કોણ લાલભાઈ આપણે વંચ રે લાલભાઈ અહીંયા રે એમ? ઓ અમે ગરબા બધા ભેગા નાચવા હતા બરાબર આ દંડો લઈને જરા નાચતા હતા ગરબા ગાતા હતા તો લાલભાઈની ધરતી આડો આપણે જવું પડશે એમની તલાશ લેવી પડશે હા ચલો તો સાહેબ તમે રાખો દંડો સાહેબ આ લાલભાઈનું ઘર આવી ગયું સારું કરે એમ ઓએ ચલો લાલઈ ચોર મળી ગયો સોમલો ચોર હતો ઓય સોમલો ચોર હતો તમે કહેતા તે જ લાલભાઈ હું ચોર નહીં ઘડીએ
મારા પર જ આરોપ નાખો તમે વળી તને આટલી ઉંમરમાં શરમ આવે હવે સારી સાહેબ મારા પર ડાયરેક્ટ તમે ચીજ આરોપ નાખો કયો અમને બેન રેમ જ જી રહ્યો એ ચૂપ. હા કોણ સાહેબ એ બગ્ગા સાહેબ સીઆઈડી વાળા જેટી બગ્ગા. બકરા સાહેબ અને જેટી બગ્ગા સાહેબ છે, જેટી બગ્ગા. ચીટી બકરા જેટી બકરા નહીં, નામ છે મારું જેટી બગ્ગા. ચોરોના કરી નાખું ટીલા વાટા. સાહેબ મને ઓછું સંભળાય જોર ઉભીને બોલો થોડું હજુ ચેટલી જોડી બોલવાનું પણ મને ઓછું સંભળાય હે? મને ઓછું સંભળાય નહીં ચોરી કરીને પાછું મને પૂછીશ તું પણ મારા પર ચીડનો આરોપ નાખો તમે સાહેબ કેમ? તાર હું થોડું ચોરી કરી કોઈ તમે મને શું સબૂત છે તમારી જોડે સબૂત બતાવું તમને? મેં કે ચોરી બતાવું કરી. સબૂત? બતાવો સાહેબ સાહેબ મારા પર ખોટો આરોપ નાખે અરે શું આ સોમલો જ ચોર છે સાહેબ ખોટો આરોપ નાખે અરે સબૂત બતાવું તમને? સાહેબ મારા જોડે એવું કોઈ મેં કોઈ એવું છે જ નહીં ઉભો રે તું, એમ નહીં મોની. આ કોનો ધોકો? સાહેબ ધોકો બતાવી સાહેબ આ ધોકો જ મારા ડોશી મને હાલે મને ત્યાંથી મળ્યો ખબર તમને? હા ચુંડાજીના ઘરેથી મળ્યો. ઊંડાની ઘરે હા, સાહેબ હું નહીં લીધું સાચું બોલા કે ભાઈ દઉં? હાચું હાચું સાહેબ નહીં હું નહીં લીધું એ મુસલી વાળું મારા ભાઈ બંધ છે પડ્યું ચુંડા સાહેબ આની તલાશી લે લો એક તરત તો લેવી જ પડશે ને એની. મને પ્રૂફ મળ્યું એટલે તલાશી લો લઈ લો એક તલાશી લઈ લો બધાય સાહેબ થવું થવું આ પગે ના હતા સાહેબ દુખાય તો દુખાય મારે નહીં જોવાનું. કાશ પેલા ચુંડા જે નાખ્યો તો ને ભાઈ તો દુખાય સાહેબ ક્યારે બેન બધું કાલે જ નહીં છે લ્યો તલાશી કરી લ્યો સાહેબ અને વાઘેલો એ પગે જોઈ લો એ તો દુખાય તું આટલે ને આ રીત માર મેડલ છે સાહેબ આ ક્યાંથી નીકળ્યું? સાહેબ હું લાગ જુઠ્ઠું કેમ બોલે તો ભાઈ? મને એવોર્ડમાં જીતો નતો દીધો નહીં સાહેબ મારા પર ખોટો આરોપ નાખતો હતો તમે જોઈને મળ્યું ને લાગતે ખુશ થઈ ગયો હું ખુશ મારો એવોર્ડ મને મળી ગયો સાહેબ તો સોનાની વસ્તુ લાગે હે? હા મને એવોર્ડ એવોર્ડ આલો તો નોરતા બરાબર. ધોકો લાય તું. જુઠ્ઠું કેમ બોલે તું? સાહેબ મને એવોર્ડ નતો મળ્યું ને એટલે જૂઠું બોલું એમ ના ચાલે ને. સાહેબ ભૂલ થઈ ગઈ હવે આટલી ફેર જતો મને સાહેબ એમ કે પગ ભાગી ગયો હોય મને કે દવાનો ખર્ચો કરજે દવાનો ખર્ચો આ કરે એમ? એટલે સાહેબ મારે એક્ટિંગ કરવી પડી એ એક્ટિંગ કરવી પડી. એવું. બરાબર. હવે આટલી ફેર જવા દેવાનો ભૂલ થઈ ગઈ સાહેબ સાહેબ બે ચોર બે જોઈ નથી બરોબર, ઉંમર લાયક છે. ખોટો મારા પર આરોપ નાખી સાહેબ સાહેબ ઉભારો ઉભારો. ગામના આગેવાના એમને પૂછી લો શું કે હા સાહેબ એ તો બરોબર હે પણ લાલભાઈ ચોરી કરી છે એવડી તમે? ચીવડી જ કરી એમ હા વાપરો તાણ હવે
તારી તું તો જબરો ગિલિન્ડર નહેરે હે પણ શું કરું સાહેબ, હું ગરબે રમવા જોતો અને મારે આવું જ લેવો તે બરાબર. સોમભાઈ કેટલો ગદ્દાર નિહારે આપણે ભેગું બે હતો તો અને આપણે કેટલી પ્રેક્ટિસ કરી, રાત દાડો મહેનત કરી છે. સુંદરજી આપણે મને ખબર નથી આ લાલ્યું ચૂ ને કરશે. મને ચુંડાજી અને સોમાજી મને પેલા માફ કરજો કે મેં ચોરી કરી. આ શું માફ કરે? પોલીસ વાળા ગોમ આગેવાનને કેટલું હેરાન કરે તમને નહીં ખબર પડતી? ખાલી ખોટો મારો પર આરોપ નાખે એનું શું? હવે ખોટું નાખી દો વળી, હવે જતું કરો એટલે ફેર હળો. ભાઈઓ ભેગો બેહીને તો આટલું ગદ્દાર નિહારી ના ચાલે. આવું બધું હવે પછી ભૂલ નહીં થાય. હવે તને આ પોલીસ વાળા સજા આપશે, અમને શું હતો? જો ભાઈ આ તારો છેલ્લો ગુનો માફ કરીએ બરોબર, આજ પછી કર્યો તું તો ભાઈ તને આકરામાં આકરી સજા થાય બરોબર. સાહેબ બરાબર. 2 ચોર 2 હાલત ચોડો આગળ તમે આગળ જો વાગે સાહેબ, વાગે તો ખરું ને, ચોરી કરવી છે ને ભાઈ વાગે હે. હવે ભૂલ નહીં થાય. આજ પછી બીજું વાર થયું તારીખ જેલ ભેગો થઈ જઈશ. સારું સાહેબ, હવે હવે બરોબર? નહીં કરું. હા. હવે ચોરી બોરી નહીં આ કરું. સુઈ જા હવે. હા. લે ભાઈ આ તમારું મેડલ સાહેબ ખૂબ ખૂબ આભાર, મને તમે ગોતી અને આ તમારો ધોકો બરાબર હે આ લાલિયા ગદ્દાર નો. ઈનો હે ને. સાહેબ, ધોકો મારો હતો. હળો મારે ડૂસી આલ્યો. હાલ ચાલો જઈએ તને હવે બરોબર. સોમભાઈ આવજો, કોઈ ફોટો લાવજો તો માફ કરજો બરાબર, તમે હેરાન કર્યા. હા બરાબર. હા.